આજના આ સત્સંગમાં આપ શ્રી ભક્ત ભક્તિ અને ભગવાન આ વિષય ઉપર રસપાન કરાવશે. તે પહેલાં હું આપનો ટૂંકમાં પરિચય આપીશ તો તે અસ્થાયી ગણાય. आप श्री गोस्वामी पूज्य श्री व्रजेश कुमार जी महोदय श्री कड़ी वृद्धाम मंदिर ना ज्येष्ठ पुत्र छो. आप श्रीए भागवत कथाना माध्यमथी विश्वना लगभग બધા દેશોનો પ્રવાસ કરી ભૂલાઈ ગયેલી ધાર્મિકતાનું પુનઃ ઉત્થાન કર્યું છે. પુષ્ટિ સંપ્રદાયના પ્રચાર પ્રસાર, સમાજ સેવા, શૈક્ષણિક અને મેડિકલ સંબંધી જે કાર્યો થઈ રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. 1970 અમારા ટ્રસ્ટ દ્વારા ચાલતી નવદીપ પ્રતિષ્ઠાન નામની સંસ્થામાં છેલ્લા 22 વર્ષથી અમે ભાગવતમાંથી અનેક વિષયો લઈને અમદાવાદની બહારના જુદા જુદા શહેરોમાં 4 દિવસ માટે જ્ઞાનયજ્ઞ શિબિરો ચલાવી રહ્યા છીએ. તેમાં 13 વર્ષ પ્રથમ શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી અને હવે છેલ્લા 8 વર્ષથી આપશ્રીએ પધારીને દર વર્ષે આ શિબિરનો અમને લાભ આપ્યો છે. પરંતુ 2 વર્ષથી કોવિડના કારણે અમે આ શિબિર યોજી શક્યા નથી. તે અમને બહુ દિલગીરી લાગે છે, પણ આઈ થિંક આ વર્ષે આપણે કરી શકીશું. આજે પૂજ્ય જેને દર 11 વર્ષે વૃદ્ધામાં મંદિરમાં સાંજે 6 થી 7 સત્સંગ હોવાથી તેમણે આપણને ખાસ ટાઈમ 4 થી 5:30નો આપ્યો છે અને આપણા આગ્રહને માન આપીને અત્રે પધાર્યા છે. તે માટે આપનો ખૂબ ખૂબ આભાર અને મારા ધન્યવાદ. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. श्री गिरिराज धरण की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोपाल लाल प्यारे की जय. प्रवचनની શરૂઆત કરતા પહેલા 2 મિનિટ માટે પ્રભુના નામનું સ્મરણ કરી લઈએ. પછી આપણી સત્સંગ યાત્રાને આગળ વધારીશું બધા ભાવથી અને પ્રેમથી. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. सभी गाइए. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. सभी गाइए. जय अविनाशी गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. सभी गाइए, ताली बजाइए. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ.
श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी बोले श्री वल्लभा नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में अमिनी विशुद्धानुजा कृतार्थोहम न संशय પુષ્ટિ પરિવારના તત્વાધાનમાં આયોજિત આ સભાની અંદર જેના મનોરથ સ્વરૂપે આપણે ભેગા મળ્યા છીએ અને જેનું મન સદા મનોરથોથી જ ભરેલું રહે છે એવા અમારા પૂર્ણિમાબેન, એમની આખી કમિટી આવી સુંદર પ્રસ્તુતિ હમણાં ગાયનની અને ફ્લૂટની કરી. એકવાર એમના માટે ફરી એકવાર તાળીઓ આપણે. ખૂબ આનંદ થયો શ્રવણ કરીને અને ખાસ મને પુણ્યમને કહ્યું હતું કે આપ થોડાક વહેલા પધારશો તો એ શ્રવણ પણ કરી શકશો અને એટલે ખાસ એમને સાંભળવા માટે થોડા વહેલા આજે આવ્યા છે. અને આપ સૌ આત્મીજનો, ઘણા સમયથી વિચાર હતો પૂર્ણિમાબેનનો કે આ વખતે તો ક્યાંક આપણે શિબિરનું આયોજન કરીશું, પણ પ્રભુની ઈચ્છા એમ હતી કે બહાર તો બહુ ફરો છો, આપણે કંઈક ગામમાં કરો અને અમદાવાદની અંદર જ આપણે કહીએ ને 2 વર્ષોથી કાર્ય અટકેલું હોય તો પેલા મુહૂર્ત કરવું પડે. મુહૂર્ત થાય તો પછી આગળની શરૂઆત થાય. અને આ એક દિવસીય શિબિર, આ એક દિવસીય આપણો સત્સંગ સમારોહ કહીએ તો માનો આગળની શિબિરો માટેનું એક મુહૂર્ત છે. વિષય પણ આજનો નક્કી આપણે કર્યો છે ભક્ત, ભક્તિ અને ભગવાન. આ 3 શબ્દ બહુ નાના આપણને લાગે છે અને આપણે એનાથી બહુ વધારે પડતા ફેમિલિયર છે. અને ઘણીવાર કોઈક વસ્તુથી બહુ વધારે પડતા ફેમિલિયર હોય ને ત્યારે વસ્તુ બહુ લાઇટલી આપણે લેતા હોઈએ. આપણને લાગે છે કે આ વિષય પણ કેવો ભક્ત, ભક્તિ અને ભગવાન. બોલે શું ભગવાન વિશે અમે જાણતા નથી? રોજનો વર્ષોથી મંગળામાં જવાનો નિયમ છે, દર પૂનમે શ્રીનાથજી જવાનો નિયમ છે, તો શું ભગવાનને જાણતા નથી? ભક્તિ બોલે આટલી યાત્રાઓ કરીએ છીએ, આટલું તીર્થ કરીએ છીએ, આ બધું કરીએ તો શું ભક્તિ અમે જાણતા નથી? અને ભક્ત યાની હું બધું કરું છું તો એ ભક્તિ મારા અંદર છે, હું ભક્ત છું, તો શું એ પણ મારે જાણવું પડે કોઈની પાસે? તો આ વિષય અને આ શબ્દો બહુ નાના આપણને લાગે કારણ કે વધારે પડતા આ શબ્દોથી આપણે ફેમિલિયર છે અને વધારે પડતા ફેમિલિયર હોવાને કારણે એ શબ્દોને આપણે બહુ જ લાઇટલી લઈએ છીએ. પણ સાચા અર્થમાં આપણે કહીએ ભક્ત, ભક્તિ અને ભગવાન, આ ત્રણેયને આપણે સમજવા હોય. શરૂઆત ચલો મને લાગે છે કે આપણે ભગવાનથી કરીએ કારણ કે એ સમજાઈ જાય તો બીજું બધું સરળ થવા લાગે. અને જ્યારે આ વાત કહું તો તમને લાગશે કે બધા અહીંયા સિનિયર્સ બેઠેલા છે અને રેગ્યુલર દર્શનવાળા, રેગ્યુલર તીર્થવાળા, રેગ્યુલર ઘરમાં સેવાવાળા, અને કદાચ આપણે એમ કહીએ કે ભગવાન વિશે જાણવાનું છે તો પહેલો પ્રશ્ન પોતાની આત્માને ડંકે કે શું આટલા વર્ષ હું જાણતો નથી કે મારે જાણવું પડે? તો હું એક સિમ્પલ વસ્તુ પૂછું છું
કે જ્યારે ભગવાન વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ યા ભગવત તત્વ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ તો હું પહેલો પ્રશ્ન બધાને પૂછું છું કે ભગવાન વિશે આપણે જાણીએ છીએ કે ભગવાનને જાણીએ છીએ? જો ભગવાનને બધા માને છે, ભગવાનને બધા જાણે છે, બરાબર? અને આપણને એમ લાગે છે કે આપણે ભગવાન માટે શું જાણવાનું થાય, પ્રભુને તો આપણે જાણીએ છીએ, પણ પહેલો પ્રશ્ન જ્યારે હું પૂછ્યું કે આપણે ભગવાનને જાણીએ છીએ કે ભગવાન વિશે જાણીએ છીએ, તો જરા પ્રશ્ન, જો મારા પ્રવચનમાં બધા પ્રશ્નો બહુ આવશે, પહેલાથી કહી દઉં છું, અને જેને હું સુવાનો મોકો ઓછો આપું છું. એટલે ભલે એમ તમે વિચારીને આવ્યા હશો કે બહાર બહુ ગરમી છે તો એસીમાં સરસ કોઈ ખૂણો ગોતીને આપણે નિંદર કરી લઈશું, પણ અહીંયા થશે નહીં એવું. એટલે જ્યારે આ પૂછ્યું કે ભગવાનને તમે જાણો છો કે તમે માનો છો, અને બીજી વસ્તુ મેં પૂછ્યું કે ભગવાનને જાણવા જોઈએ કે માનવા જોઈએ? આ બે પ્રશ્નોથી આપણે ચર્ચા પ્રારંભ કરી છે. પહેલો પ્રશ્ન આપણે શું પૂછ્યો કે ભગવાનને જાણો છો કે ભગવાન વિશે જાણો છો? બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભગવાનને જાણવા જોઈએ કે ભગવાનને માનવા જોઈએ? કેટલી શાંતિ છવાઈ ગઈ. આ તો આપણી વસ્તુ છે કે ભગવાનને જાણવા જોઈએ કે ભગવાનને માનવા જોઈએ? જાણીને માનવાનું. જો ભગવાનને જાણવા જોઈએ કહેતા આંગળી ઊંચી કરજો જરા. 2, 3, 3.5. અડધી આંગળી હતી અને હું જોઉં એટલે નીચે થઈ ગઈ, એટલે પછી લોકો જુએ ત્યાં સુધી ઉપર હતી, મારો ચહેરો ફર્યો એટલે નીચે થઈ ગયો, એટલે પછી એને અડધી તોય કાઉન્ટ કરું છું. તો 3.5 લોકો એમ માને છે કે ભગવાનને જાણવા જોઈએ, ભગવાનને માનવા જોઈએ. એવા કેટલા છે? આંગળી ઊંચી કરજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 15 થી 20-25 લોકો એમ માને છે ભગવાનને માનવા જોઈએ, ને બાકી બધાનું શું? જેને આંગળી ઊંચી નથી કરી એમની વાત કરું છું. એકેમાં કદાચ રાજવીને બેઠા હશે, જે આન્સર આવશે અમે તો એવું જ કહેવાના હતા. તો પછી 3-4 લોકો એમ કહ્યું કે ભગવાનને જાણવા જોઈએ, 15, 20, 25 લોકોએ કહ્યું કે ભગવાનને માનવા જોઈએ. તો ભગવાનને જાણવા જોઈએ કે માનવા જોઈએ? ભગવાનને તમે જ્યારે જાણો છો એમાં પોતાની અનુભૂતિ છે, જ્યારે ભગવાનને માનો છો તો કોઈકની અનુભૂતિના આધારે. કોઈકને ક્યારેક અનુભવ થયો હતો, એણે પોતાનો અનુભવ ક્યાંક ગ્રંથોમાં, ક્યાંક પુરાણોમાં, ક્યાંક વ્યાખ્યાનોમાં શેર કર્યો હતો, અને બીજાના અનુભવને આધારે જ્યારે આપણે જોડાઈએ ત્યારે આપણે માનીએ, અને પોતાના અનુભવને આધારે જ્યારે જાણીએ ત્યારે એને જાણ્યા કહેવાય. તો પ્રભુને હવે બતાવો, જાણવા જોઈએ કે માનવા જોઈએ? પણ આપણે જાણીએ છીએ કે માનીએ છીએ? આ તો પોલિટિકલ આન્સર થઈ જાય. પ્રભુને જાણવા જોઈએ પણ આપણે જાણીએ છીએ કે માનીએ છીએ? જુઓ, જ્યારે દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવાની કઈ એટલે ભગવાન. નહીં, ભગવાનને તમે માનશો એટલે બે વસ્તુ સામ સામે. પ્રશ્ન એ છે ભગવાનને જાણો છો કે માનો? તમે જાણો છો કે માનો છો? માનું છું. હા, પણ બે સમજી ક્રિયા ગયા. છે. હવે જો પ્રભુને જાણો છો અને માનો છો, પ્રશ્ન જાણો છો ત્યાં આપણી અનુભૂતિ, અને માનો છો એટલે આપણી બિલીફ. તમારી અનુભૂતિને કોઈ ચેન્જ ન કરી શકે, પણ કોઈ પણ વ્યક્તિ સ્ટ્રોંગ લોજિક આપીને એ જ ઘડી તમારી બિલીફ બદલી શકે છે કે નહીં? કોઈ પણ તમને સ્ટ્રોંગ લોજિક આપે, પેલા એમ માનતા હતા પૃથ્વી તો ચોરસ છે, પણ જ્યારે લોજિક આપવામાં આવ્યા ત્યારે માનવું ગોલ છે. તો માન્યતાઓને, બિલીવ્સને બદલતા વાર લાગતી નથી. કોઈ પણ વ્યક્તિ સ્ટ્રોંગ લોજિક્સ આપીને તમારી બિલીવ્સ 1 મિનિટની અંદર બદલી શકે છે. તો જ્યાં સુધી આપણે એમ કહીએ કે ભગવાન મારી માન્યતામાં છે, હું ભગવાનને માનું છું, ધેટ મીન્સ પ્રભુ આપણી બિલીવ્સમાં છે.
આપણે સાંભળ્યું છે કે પ્રભુ આવા છે, આવા છે, આવા છે. ભલે પ્રભુ કેવા છે તો ગ્રંથોમાં સાંભળ્યું છે કે બહુ કરુણા કરવા વાળા છે, અને જીવનમાં જ્યાં કરુણા ઓછી દેખાય ત્યાં ભગવાનમાંથી ભરોસો હટતા વાર લાગતી. કેટલા અનુભવી લોકો બેઠા છે. કેમ? કારણ કે આપણી બિલીવ્સમાં છે, અને બિલીવ્સમાં છે તો બિલીવ્સ ઠેર ઠેર બદલાયા કરે, બિલીવ્સ વારે વારે બદલાયા કરે. અને એટલા માટે ભગવાન એ માનવાનો વિષય છે કે જાણવાનો? ભગવાન એ આપણા બિલીવ્સમાં હોવા જોઈએ કે ભગવાન આપણા એક્સપિરિયન્સમાં હોવા જોઈએ? જ્યારે તમે કોઈક વસ્તુનો અનુભવ કર્યો હોય તો કદાચ એના માટે કોઈ ઊંધું બોલતું હોય તો પણ તમે એની વાત પર ભરોસો નહીં કરો. પણ કેમ? તમે ખાલી માન્યું નથી, તમે એને જાણ્યું છે. ને જ્યારે આપણે કોઈને જાણ્યું હોય ત્યારે એ વસ્તુ પછી આપણા મનમાંથી કોઈ હલાવી શકતું નથી કે કોઈ દગાવી શકતું નથી. બરાબર? એટલે ભગવાનને માનવા જોઈએ અને જાણવા જોઈએ. આ વસ્તુ આપણે ક્લિયર કરી કે એમાંથી શું કરવું જોઈએ. હવે બીજી વસ્તુ કે આપણે પ્રભુને કદાચ જાણતા પણ હોઈએ, પણ જેવા આપણને સમજાયા છે એવા જાણીએ છે, યા જેવા છે એવા જાણીએ છે? આપણે ત્યાં કહેવાય ને કે અલગ અલગ ઋષિઓએ અલગ અલગ સમયે સત્યના દર્શન કર્યા. એકમ સત વિપ્રા બહુધા વદંતી. તો આપણે જ્યારે કહીએ કે ભગવાનને જાણવા જોઈએ, યા આપણે ભગવાનને જાણીએ છે, તો ભગવાનને જાણો છો એ વાત બરાબર, પણ જેવા એ છે એવા એમને જાણો છો કે જેવા આપણને આપણા પરસેપ્શન પ્રમાણે સમજાયા છે એવા આપણે પ્રભુને જાણીએ છીએ? તો આપણે જ્યારે પ્રભુને જાણીએ છીએ, કદાચ જાણી પણ લઈએ, તત્વતઃ પણ જાણી લઈએ, તેમાં જેવા એ છે એવા નહીં, આપણા પરસેપ્શનમાં, આપણી ફ્રેમમાં જેવા સેટ થયા ને, આપણે એમને એવા જાણીએ છીએ. તો ભગવાનને જાણી કેવી રીતે શકાય? જેવા છે એવા જાણીએ ને તો આપણા મનમાં ક્યારે પણ ફરિયાદ ન જાગે. જો આપણે જેટલી પણ ભક્તિ કરતા હોઈએ, જેટલી વાર પ્રભુની સન્મુખ જતા હોઈએ, બહુ ભાગ્યે જ વીકમાં કોઈ દિવસ એવો ગયો હોય કે જ્યારે આપણે પ્રભુની પાસે કમ્પ્લેન ન કરીએ, પ્રભુ આવું કેમ થયું, આની સાથે આવું કેમ થયું, પ્રભુ આપણે આની સાથે આમ કેમ કર્યું, આ તો આટલું પ્રભુનું નામ લેતા હતા તો એની સાથે આવું કેમ, આ તો આટલા મંદિરે જતા હતા એને તકલીફ કેમ? આ બધા પ્રશ્નો રોજ જાગે છે કે નહીં મનમાં? ભલે સામે હા ના પાડતા તો પણ જાગે છે. કેમ? કારણ કે પ્રભુને જેવા છે એવા નથી જાણ્યા, જેવા આપણને સમજાયા છે એવા જાણ્યા છે. ને જેવા આપણને સમજાયા છે એવા જાણીએ છે એટલે ડગલે ને પગલે આપણા મનમાં પ્રભુ માટે ક્વેશ્ચન માર્ક જાગે છે. અને ક્વેશ્ચન માર્ક ક્યારે જાગે છે? કારણ કે પ્રભુને જેવા છે એવા સમજી લઈએ ને ત્યારે કોઈ મનમાં ડાઉટ્સ કે કોઈ પ્રોબ્લેમ આપણને રહે જ નહીં. ભગવાનની જ્યારે વાત આપણે કરીએ તો ભગવાન એટલે કોણ? હું ઘણી વાર કહેતો કે ભગવાનને આપણે કહીએ કે ક્યાંક બોલાવવા પડે, ભગવાનને આમંત્રણ આપવું પડે. હવે જો ભગવાનને ક્યાંકથી બોલાવવા પડે, ક્યાંકથી આમંત્રણ આપવું પડે તો પહેલા એ સ્વીકારવું પડે કે આપણાથી ક્યાંક દૂર છે. હા કે ના? શાસ્ત્રો શું કહે છે? ઈશાવાસમ ઇદમ સર્વમ યદિ કિંચિત જગત્યામ જગત સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. એક પણ અણુ એવો નથી જ્યાં ભગવાન ન હોય, એક પણ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય. તો આપણે કહીએ ભગવાનને બોલાવવા પડે તો બોલાવવા પડે એટલો એનો મતલબ એમ કે અહીં નથી એટલે બોલાવવા પડે છે. ભગવાન પાસે જવું પડે છે. તો કહેવાય કે ભગવાન કોણ છે ને શું છે? શું ભગવાનને જીવનમાં આમંત્રણ આપવા પડે? અને જો આમંત્રણ આપવાની જરૂર નથી તો પછી આધ્યાત્મની જરૂર શું છે? આધ્યાત્મ કાર્ય કરે છે શું? આધ્યાત્મ દ્વારા શું કાર્ય કરીએ છીએ? તો જો ભગવાન કેવા છે, હું કાયમ કહેતો સૂર્યપ્રકાશ જેવા, સૂર્ય જેવા. કેવા? ત્યાં બોલજો. સૂર્ય જેવા. હવે જો સવારે તમે સન્ડેનો દિવસ છે અને તમે જાગ્યા અને કદાચ તમારી બારી ને કર્ટન ખુલ્લું છે તો સૂરજ જેવો ઉગે ને સીધો તમારા ચહેરા પર એનો પ્રકાશ કે લાઈટ આવે તો તમે સૂઈ શકશો પછી? કારણ કે સૂર્ય એટલે પ્રભુ, અને પ્રભુ જીવનમાં આવે તો પછી આપણને સૂવા ન દે. અને માણસને નિંદર એટલી ગમે છે કે એને જાગવું ગમતું નથી. બહુ સરસ, જાગવું ગમતું નથી. હવે જો પ્રભુ એટલે સૂર્ય
અને સૂર્યનો સ્વભાવ છે કે જ્યાં સૂર્યનો સમય થાય તો એને નથી આમંત્રણ પત્ર મોકલવા પડતા, નથી ઇન્વિટેશન કાર્ડ મોકલવા પડતા. જ્યાં અવસર મળે તો સૂર્ય તમારા જીવનમાં પ્રવેશ કરી જ જાય છે. જ્યાં અવસર મળે સૂર્ય તમારા જીવનમાં પ્રવેશ કરી જ જાય છે. પણ આપણને જાગવું ગમતું નથી. જો સૂર્ય આવી ગયો તો આપણને જાગવું પડશે. તો આપણે શું કરીએ? સન્ડેનો દિવસ છે, તમારે સૂતા રહેવું હોય, પણ સૂર્યપ્રકાશ તમારી આંખોમાં આવી રહ્યો છે, તમે શું કરો? અમદાવાદના લોકો તો બહુ ચતુર હોય. શું કરી દો? પડદા લગાવી દો. અને એટલાથી પ્રકાશ આવતો હોય તો બારી બંધ. પછી જગ્યા બદલી લેવાય. અમદાવાદમાં આપણા હોય કામ પાક્કું હોય, કેમ પસંદ ના રાખે. જગ્યા બદલી નાખે, પડદા બંધ કરી દે, બારી બંધ કરી દે. હવે જો સૂર્ય તો પ્રતીક્ષા કરીને ઊભો છે કે ક્યાંક મને અવસર મળે, અવસર મળે અને હું અંદર પ્રવેશ કરી જાઉં. તો ભગવાન કેવા છે? આ સૂર્યની જેમ છે, જે આપણા જીવનમાં રાહ જોઈને ઊભા છે કે આ મને અવસર તો આપે, આ મને મોકો તો આપે, તો એના જીવનની અંદર હું પ્રવેશ કરી જાઉં. પણ આપણે એટલા બધા હોશિયાર છીએ કે આપણી બિલીવ્સના પડદા લગાવીને બેઠા છીએ, આપણી માન્યતાઓની બારીઓ બંધ કરીને રાખ્યા છે, અને આપણા પરસેપ્શનના ગોદડા પણ ઓઢી લીધા છે. તો આજના પ્રવચનમાં મારે તમને કંઈ નવું કહેવાનું નથી. એ તો રાહ જોઈને ઊભા છે. મારે ખાલી તમારા ગોદડા કઢાવવા છે, તમારા કર્ટન ખોલવા છે અને તમારી બારીઓ ખોલાવી છે. બારી ખુલશે, કર્ટન ખુલશે તો એ તો પ્રતીક્ષા કરીને ઊભા છે આપણા જીવનમાં પ્રવેશ કરવા માટે. તો એટલા માટે આપણે કહીએ કે પ્રભુ એટલે કોણ? જો સિમ્પલ શબ્દ છે, ભગવાન. ભગવાન કોને કહેવાય? તો પહેલો અર્થ આપણા આચાર્યોએ કર્યો કે જે પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. પંચ મહાભૂતો એટલે કે 5 એલિમેન્ટ્સ, અને 5 એલિમેન્ટ્સનું જે શુદ્ધિકરણ કરે ને એને કહેવાય ભગવાન. હવે પંચ મહાભૂતો કયા કયા છે? પૃથ્વી, જળ, આકાશ, જલ, પાણી, વોટર, બસ બરાબર. તો જો ભગવાન એટલે શું? ભ એટલે ભૂમિનો ઉત્કર્ષ, ગ ગગનનો, વ વાયુ, અગ્નિ અને ન એટલે નીરનો ઉત્કર્ષ. ભગવાન. આ પાંચે મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. તો બોલે પ્રભુએ ક્યારે કર્યો? બોલે બ્રહ્માંડ ઘાટ પર રમતા રમતા જ્યારે પેલી માટી મુખમાં પધરાવી એટલે ભૂમિનો ઉદ્ધાર. ગ એટલે ગગનનો, અને ગગનનો ક્યારે? જ્યારે વેણુનાદ આપે કર્યો. વ એટલે વાયુનો, જ્યારે તૃણાવર્ત પ્રભુને ઉડાવીને લઈ ગયો અને એનો ઉદ્ધાર કર્યો, વાયુનો ઉદ્ધાર. એટલે અગ્નિ, 2 વાર દાવાનલનું પ્લાન પ્રભુ કર્યું એટલે અગ્નિનો ઉત્કર્ષ. અને ન એટલે નીર, જ્યારે યમુનાજીના જળમાં કાલી આવી ગયો હતો અને કાલીને દૂર કર્યો તો નીરનો પણ ઉત્કર્ષ કર્યો. તો આ પાંચે મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે છે એને કહેવાય છે ભગવાન. ભગવાન એટલે કોણ? ભ-ગ-વા-ન. ભ એટલે જે આખા જગતના લોકોનું ભરણ પોષણ કરે છે. ગ એટલે જગતના બધા લોકોને ગતિ આપે છે. વ એટલે જગતના બધા લોકોને વરદાન આપે છે. અને ન એટલે જેની ડાયરીમાં એના ભક્તો માટે ના નથી એને કહેવાય ભગવાન. ભ-ગ-વા-ન. આપણને લાગે ભગવાનની ડાયરીમાં ભક્તો માટે ક્યારે ના નથી, પણ અમે તો ઘણા સમયથી ઘણી વિનંતીઓ કરીએ છીએ, પણ કાયમ બધાને આ વસ્તુ લાગતી હોય. શું લાગતું હોય બધાને? કે ભગવાન બધાનું સાંભળે છે, ખાલી અમારું સાંભળતા. કેટલો એક સ્વરમાં બધાનો જવાબ આવી ગયો. ભગવાન બધાનું સાંભળે છે, ખાલી અમારું સાંભળતા નથી. આ બધાને લાગતું હોય છે. પણ અહીંયા તો આપણને આચાર્યો કહે છે કે ભગવાન કોણ કહેવાય? કે જેની ડાયરીમાં ના નથી. આપણને લાગે ના નથી તો પછી ઘણી બધી વસ્તુઓ આપણે માંગીએ નથી મળતી, બીજાને મળી જાય છે. તો હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે જ્યારે કોઈ પણ વસ્તુ યા કોઈ પણ ક્વેશ્ચન યા કોઈ પણ વાત આપણે પ્રભુને પૂછીએ ને તો પ્રભુ પાસે એના માત્ર 3 આન્સર છે. કેટલા આન્સર છે? 3 સિવાય બીજો કોઈ ચોથો આન્સર પ્રભુની ડાયરીમાં નથી. એ 3 આન્સર કયા કયા છે? તમે કોઈ પણ ક્વેશ્ચન પ્રભુને પૂછો
કોઈ પણ વિનંતી પ્રભુને કરો તો એનો પહેલો આન્સર શું છે? બોલે યસ. શું છે? બીજું વેઇટ. બીજું આન્સર કેવું છે? અને ત્રીજું આઈ હેવ બેટર પ્લાન ફોર યુ. આમાં ક્યાંય નો છે? આ 3 આન્સર છે ખાલી. પ્રભુની ડાયરીમાં 3 આન્સર છે. પહેલું છે યસ, બીજું છે વેઇટ, અને ત્રીજું છે આઈ હેવ બેટર પ્લાન ફોર યુ. પણ ઘણીવાર આપણે એ આન્સરને ડીકોડ કરવામાં એટલા બધા પાછા પડી જઈએ છે કે આપણના મનમાં અલગ અલગ કમ્પ્લેન્સ જાગશે. જો કંઈક વસ્તુ પ્રભુને વિનંતી કરી અને તરત મળી ગયું તો એ તો આપણને બહુ ઈઝી સમજાઈ જાય. આ કયો આન્સર છે? એ બધાના. પણ કોઈક વસ્તુ માટે આપણે ટ્રાય કરતા હોઈએ અને વસ્તુ ડિલે થાય. કેમ મોડી મામે? કોઈક વસ્તુ માટે આપણે ટ્રાય કરીએ, વસ્તુ ડિલે થાય, ટ્રાય કરીએ, વસ્તુ ડિલે થાય, તો એમાં પણ ભગવાનની ના નથી. એમાં ભગવાનનો બીજો આન્સર છે વેટ. હું રાહ જોઉં છું પ્રોપર સમય માટે. જેમ પેલું કોઈ ભક્ત સુંદર પંક્તિ કહી છે ને કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા પર ઋતુ આએ ફલ હોય. જેમ બજારમાં જઈને તમે 100 ગુલાબના છોડ લઈ આવ્યા, તમારા ઘરના આંગણામાં વાવી દીધા. આંગણામાં વાવીને તમે 2-2 ઘડા પાણી દરેકમાં નાખ્યા અને 1.5-2 કલાક પછી આવીને પાછા જુઓ ત્યારે મેં ગુલાબના છોડ વાવી દીધા, આટલું પાણી આપ્યું, આટલું ખાતર આપ્યું, તો એ ગુલાબ ઉગ્યા કેમ નહીં? અને તમે પેલા માળી પાસે ઝઘડો કરવા જાઓ કે તારથી પૂછ્યું હતું ગુલાબ છે? તે કીધું તો હા ગુલાબ, એટલે મેં લીધા. ઘરે લાવ્યો, તે કીધું શું આપવાનું હતું? તે કીધું હતું પાણી આપજો અને ખાતર આપજો. એ બંને આપ્યું તો એ ગુલાબ ઉગ્યા કેમ નહીં? ને ત્યારે પેલા માળી જે કુશલ હોય એ કહેશે કે તમે 1 ઘડો નહીં 100 ઘડો પાણી નાખશો તો પણ આની જ્યારે મોસમ આવશે ને ત્યારે આ ખીલશે. તો એમ જ્યારે આપણે જીવનમાં કોઈ પણ વસ્તુ માટે પ્રયત્ન કરતા હોઈએ અને વસ્તુ ડિલે થાય, વસ્તુ લેટ થાય, તો એમાં પણ પ્રભુની ના નથી. પ્રભુ કહે છે કે થોડીક રાહ જો, થોડુંક ધીરજ રાખ. જ્યારે આની મોસમ આવશે ત્યારે તને એવો ખીલવીશ કે આખી દુનિયા તને જોતી રહી જશે. આ પ્રભુનો બીજો આન્સર કયો? વેટ. અને પ્રભુનો ત્રીજો આન્સર કયો? ઘણીવાર તમે વિચારેલું હોય, કંઈક આખું પ્લાનિંગ કરી રાખેલું હોય અને છેલ્લી ઘડીએ બધું ઊંધું થઈ જાય. એવું થાય છે કે નહીં? બધા કેટલા ઉત્સાહમાં હા પાડે છે. ખૂબ ઉત્સાહમાં બધા પાડે છે. બધું પ્લાન કરીને રાખેલું હોય કંઈક અને છેલ્લી ઘડીએ બધું ચેન્જ કરવું પડે, બધું કેલ્ક્યુલેશન ઊંધું થઈ જાય અને આપણને લાગે કે આપણી સાથે પ્રભુ આવું કેમ કરે છે? આટલી તૈયારી આપણે કરી હતી, આટલી વ્યવસ્થા આપણે કરી હતી, તો આવું કેમ થયું? તો એમાં પણ પ્રભુની ના નથી. એમાં પ્રભુનો ત્રીજો આન્સર છે. શું? કે આઈ હેવ બેટર પ્લાન ફોર યુ. કે મેં તમારા માટે તમે વિચાર્યું છે એના કરતા પણ વધારે સારું વિચારીને રાખ્યું છે. તમે જે વિચાર્યું છે એના કરતા મેં એના કરતા પણ સારું વિચારીને રાખ્યું છે. આ ત્રીજો આન્સર પ્રભુનો છે. ઘણીવાર આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે દુઃખી નહીં થવાનું, એમ માનવાનું કે સારું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું તો હવે પ્રભુ એમની ઈચ્છા પ્રમાણે કરાવવા માંગે છે. અને આપણી ઈચ્છા પ્રમાણે થાય એ વધારે સારું કે એમની ઈચ્છા પ્રમાણે થાય સારું? આપણું ધાર્યું થાય એ સારું કે એનું ધાર્યું થાય એ વધારે સારું? બધું જાણીએ છે તો એ ચિંતાઓ જતી બધું આપણે જાણીએ છીએ કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ છીએ પણ એનું ધાર્યું જે થાય ને, કારણ કે હમણાં શું થઈ રહ્યું છે એ આપણને દેખાય છે, આગળ શું થવાનું છે એ એને ખબર છે. અને એના પ્લાનિંગ પ્રમાણે જ્યારે થાય ત્યારે એની જોવા કંઈક ઓર થઈ જાય. અને એટલા માટે આ ભગવાન એટલે કોણ? જેની ડાયરીમાં ભક્તો માટે ના નથી, એ ભગવાન. અને આપણે પોતે જોયું ને કે પ્રભુની ડાયરીમાં આપણા માટે કેટલા આન્સર છે? કયા કયા છે? ભૂલી જાઓ. સૌથી પહેલા યસ, બીજું વેઇટ, ને ત્રીજું આઈ હેવ બેટર પ્લાન ફોર યુ. જ્યારે કરેલું ઊંધું પડે ત્યારે માનવાનું કે પ્રભુ ત્રીજો આન્સર કહી રહ્યા છે કે તે પ્લાન કર્યું છે એના કરતા પણ સુંદર અને અધિક ઉત્તમ મેં તમારા માટે પ્લાન કરીને રાખ્યું છે. અને એ વસ્તુ જ્યારે આપણા મનમાં આવી જાય ત્યારે ધીમે ધીમે
આપણે પ્રભુ જેવા છે એવા સમજવાનો પ્રારંભ કરી શકીએ. અને એટલા માટે આપણને કહ્યું કે જો આ ભગવાન 3 રીતે આપણને એનો ઉત્તર પણ આપે છે, અને ભગવાન પાસે ક્યારે ભક્તો માટે ના પણ નથી. અને ભગવાનને સમજવા હોય તો કેવી રીતે સમજી શકાય? કોઈ પણ વ્યક્તિ હોય ને એને આપણે જાણવું હોય તો કેટલી રીતે જાણી શકાય? સૌથી પહેલા દેખાવમાં કેવા છે, શું કામ કરે છે, એનો સ્વભાવ કેવો છે, અને એનું નામ કેવું છે. તો ભાગવતના મહાત્માનો બહુ સુંદર શ્લોક છે ને, એ પ્રથમ શ્લોકની અંદર જ આપણને પ્રભુ કેવા છે એ સમજાઈ જાય. અને ભગવાન કેવા છે એકવાર એ પરસેપ્શન ક્લિયર થઈ જાય ને તો આપણી ભક્તિ પણ ક્યાંક આડી અવળી થતી હોય ને એ પણ સીધી થઈ જાય. ઘણીવાર આપણું તીર નિશાન પર ખોટી જગ્યાએ લગાવીને બેઠા હોઈએ આપણે, કારણ કે ભગવાન કેવા છે અને ક્યાં છે, શું કરે છે એ બધું સમજાઈ જાય તો બીજી બધી વસ્તુઓ બહુ ધીમે ધીમે ક્લિયર થવા લાગે. સચ્ચિદાનંદ રૂપાય, એક સાથે બોલો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ શ્લોકની અંદર વ્યાસજીએ ભગવાનનો પૂરો પરિચય આપણને કરાવી દીધો છે. અને આ શ્લોકના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાન કોણ છે, ભગવાન કેવા છે, ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાન શું કાર્ય કરે છે, એ બધું ખૂબ સ્પષ્ટ રીતે આપણને સમજાઈ જાય. સૌથી પહેલા પ્રભુનું સ્વરૂપ સમજાવતા આપણને કહ્યું ભગવાન કેવા, તો કહ્યું સચ્ચિદ આનંદ રૂપાય. ભગવાન કેવા છે? સચ્ચિદ આનંદ રૂપાય. હવે જો શ્રી મહાપ્રભુજી આ સચ્ચિદ આનંદનો અર્થ બતાવતા કહે છે કે ભગવાન સદરૂપ છે, ચિદરૂપ છે અને આનંદરૂપ છે. તો ભગવાનનું સદરૂપ એટલે કયું, ભગવાનનું ચિદરૂપ એટલે કયું, અને ભગવાનનું આનંદ સ્વરૂપ એટલે કયું? તો સૌથી પહેલા કહ્યું કે સદરૂપ એટલે પ્રભુનું શું છે, તો કહેવાય આ દૃશ્યમાન જગત જે આપણને આપણી આંખોથી દેખાય છે, શ્રી મહાપ્રભુજી કહે છે એ શું છે? બોલે એ જ સચ્ચિદાનંદનું સદરૂપ. શું છે? જો શ્રી મહાપ્રભુજી કેવા આચાર્ય થયા કે જેમણે જગતને સત્ય માન્યું અને જગત અને સંસાર બંનેને અલગ અલગ કરીને બતાવ્યા. અધિકતર લોકો બધા જગત અને સંસારને સમાનાર્થી રૂપે જોતા હોય છે, પણ શ્રી મહાપ્રભુજીએ જગત અને સંસાર એ બંનેને અલગ અલગ કરીને બતાવ્યા અને કહ્યું કે જો આ જગત જે છે, તો શાસ્ત્રો એમ કહે છે કે ભગવાને જ્યારે જગત સર્જનની ઈચ્છા થઈ તો પોતે જગતરૂપ થયા. તો જ્યારે ભગવાન પોતે જગતરૂપ થયા તો એ અસત્ય કેમ હોય? તો કહ્યું કે અસત્ય મિથ્યા શું છે? તો કહ્યું કે આ સંસાર જે છે ને એ સંસાર મિથ્યા. અને સંસાર કોને કહેવાય? જેમાં મારું અને મારી આવે એને કહેવાય સંસાર. સંસાર કોને કહેવાય? મારું ઘર, મારા દુકાન, મારું મકાન, મારી દુકાન, જેમાં મારું અને મારી આવે ને એ આપણને જીવનમાં મારા અને મારી કરાવે. અને એટલા માટે કહ્યું કે હા માણસ સંસાર પોતે ઉભો કરે છે અને પોતે ઉભો કરે છે માટે એને મિથ્યા કહ્યું. જો આ બે વસ્તુ છે ને માણસને હંમેશા બહુ માર ખવડાવે. ક્યાંક સાંભળ્યું હતું, એક છોકરો ચાલતો ચાલતો ગયો, રસ્તામાં જોયું એને કે કોઈ 500 રૂપિયા પડેલા છે. એ નોટ એને ઉઠાવી લીધી, પોતાના ખિસ્સામાં મૂકી. હવે એને ખબર નહીં ખિસ્સું એનું ફાટેલું છે તો એ નીચે પડી ગઈ. ઘરે આવ્યો, ઘરે આવીને એના પપ્પાને કહ્યું કે પપ્પા હું ચાલતો ચાલતો જતો હતો અને આ 500 રૂપિયા મને મળ્યા અને મેં લઈને ખિસ્સામાં મૂક્યા. એના પપ્પાએ પહેલો લાફો જોરથી માર્યો કે તને આમ રસ્તામાં કોઈના મળ્યા તે રાખી કેમ લીધા? લાવ આપણને ક્યાં છે? અને જ્યાં ખિસ્સામાં હાથ નાખ્યો શું જોયું? ખિસ્સું ફાટેલું છે, એ રૂપિયા પડી ગયા છે. ત્યારે કહું કે તો પડી ગયા. પિતાએ બીજો લાફો માર્યો. હવે છોકરાને કેટલા લાફા પડ્યા? આ 2 લાફા આપણને રોજ સંસારમાં પડતા હોય છે. શેને કારણે? પહેલો લાફો એને કેમ પડ્યો? કારણ કે જે મળ્યું, ચાલતો જતો હતો એ 500 રૂપિયા એને મળ્યા ને, અને જે મળ્યા એટલે એના હતા કે નહીં? મળ્યું વસ્તુ કઈ કહેવાય? જે આપણી હતી નહીં, કોઈની પડી એ અને આપણને જડી એને મળ્યું કહેવાય. બરાબર? તો
પહેલો લાફો એને એટલા માટે પડ્યો કે જે મળ્યું એને પોતાનું માન્યું. અને એટલા માટે તો માણસ રડે છે ને. આ જીવનમાં આપણે ભેગું લઈને કેટલું આવ્યા હતા અને અહીંયા આવીને આપણને કેટલું મળ્યું છે. સમજાય છે વાત? આપણે ભેગું લઈને કંઈક આવ્યા હતા. જે પણ આપણે અહીંયા આવીને જેના માટે આપણે રડીએ છે એ આપણે લાવ્યા હતા કે આપણને અહીંયા આવીને મળ્યું છે. અને પહેલો લાભો માણસને શેનો પડે છે કે જે મળ્યું એને પોતાનું માની લીધું. કારણ કે આ મળ્યું આપણને ક્યારે કે જ્યારે એ કોઈ બીજાનું હતું ને પડ્યું. હવે જે વસ્તુ જેની પાસે હતી એની પાસે પણ રહી નહીં તો આપણી પાસે પણ રહેવાની. પણ એમાં જ્યારે મોહ થઈ જાય માણસને ત્યારે પહેલો લાફો એને પડે. અને બીજો લાફો એને શેના માટે પડ્યો કે જે પોતાનું હતું જ નહીં એને ખોવાનું દુઃખ કર્યું. સમજાય વાત? બીજો લાફો કેમ પડ્યો? પપ્પાએ કહ્યું કે જા તારા ખિસ્સામાં જે છે ને કાઢીને આપી દે. ને જ્યાં હાથ નાખ્યો તો એ તો પડી ગયું હતું. દુઃખી થયો. પિતાએ બીજો લાફો માર્યો. અને બીજો લાફો સંસારમાં આપણને ક્યારે પડે કે જે આપણે લઈને આવ્યા નતા એ આપણું કહેવાય? હા કે નતો પડે? જે આપણે લઈને આવ્યા નતા એ આપણું કહેવાય નહીં. તો જે અહીંયા આવીને આપણે મળ્યું છે તો એ આપણું છે નહીં. પણ એ જ્યારે ખોવાય છે ત્યારે એ ખોવાનું દુઃખ માણસને થાય છે કે નહીં? એ ખોવાની પીડા માણસને થાય છે કે નહીં? અને એ મનુષ્યને બીજો લાફો આ સંસારમાં પડે છે. અને એટલા માટે મહાપ્રભુજી કહ્યું કે આ જગત શું છે? આ છે પ્રભુનું સદરૂપ, એટલે સત્ય છે. અને આ જગત સદરૂપ છે. બીજું કહ્યું કે ચિદરૂપ શું છે? તો કહેવાય જેટલા પણ આ લિવિંગ બીંગ્સ છે, જેટલી પણ સજીવ સૃષ્ટિ છે એ ચિદ સ્વરૂપનું અંશ, ચિદ સ્વરૂપનો વિસ્તાર એ આ લિવિંગ બીંગ્સ છે. સમજાય છે? હા કે ના? કોને કોને સમજાયો? બતાવો જરા. સદરૂપ એટલે શું? પ્રભુનું આ આંખોથી દેખાતું જગત. પ્રભુનું ચિદરૂપ શું છે? આખી સજીવ સૃષ્ટિ, જેટલા પણ લિવિંગ બીંગ્સ છે, બરાબર, જેટલા પણ સજીવ પ્રાણી, સજીવ મનુષ્યો છે એ બધા એ ચિદનો જ વિસ્તાર છે. હવે આપણને લાગે કે આપણે બધા એ જ પ્રભુનો અંશ છીએ અને આપણે બધા એ જ પ્રભુમાંથી જ અલગ થયા છીએ. તો મને બતાવો, જે વસ્તુ ભગવાનની અંદર હોય એ આપણી અંદર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? વિચારીને કે પ્રશ્નો આવવાના છે. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમને એક ઈઝી એક્ઝામ્પલ આપો. તમને કઈ મીઠાઈ ભાવે? હા, ગુલાબ જામુ પૂર્ણિયાની. તમને મોહનથાળ. સરસ. જો આ ગુલાબ જામુ હોય કે મોહનથાળ, બરાબર. હવે એ મીઠાઈમાંથી તમે થોડોક ભાગ કાઢો, થોડોક ભાગ એમનો કાઢ્યો, તે થોડાક કાઢેલા ભાગની અંદર એ બધી વસ્તુ હશે કે નહીં જે આખા ગુલાબ જામુ એ આખા મોહનથાળમાં છે? હા, પાછળવાળા. બહુ સરસ. તો જો એ ગુલાબ જામુમાંથી યા મોહનથાળમાંથી તમે થોડોક ભાગ કાઢો છો તો એ થોડાક કાઢેલા ભાગની અંદર એ બધી વસ્તુ હોય છે જે આખા મોહનથાળ કે ગુલાબ જામુમાં હોય, બરાબર. તો એ જ રીતે આપણે પણ ભગવાનનો અંશ છીએ. તો આપણી અંદર પણ એ બધું હોવું જોઈએ કે ન હોવું જોઈએ જે ભગવાનમાં છે? હા, જરા મોટેથી. પણ દેખાતું. હવે જો મોહનથાળના થોડાક ભાગની અંદર કે ગુલાબ જામુના થોડાક ભાગની અંદર એ બધી વસ્તુ છે જે આખા મોહનથાળ અને ગુલાબ જામુમાં છે. તો આપણે પણ ભગવાનના અંશ છીએ. તો આપણી અંદર પણ એ બધું હોવું જોઈએ કે જે ભગવાનના અંદર છે કે ભગવાનની પાસે છે. હવે ભગવાન કેવા છે? તો બોલે આનંદ સ્વરૂપ. કેવા છે ભગવાન? તો આપણે કેવા હોવા જોઈએ? કેમ હસવું આવી ગયું બધાને? આનંદ સ્વરૂપ. પણ ભગવાનના અંશ આપણે છીએ, ભગવાન આનંદ સ્વરૂપ છે, તો આપણે બી આનંદ સ્વરૂપ હોવા જોઈએ. પણ કેવા છીએ? બોલે એટલી ચિંતા કે કોઈને નિશ્ચિંત બેસેલો જોઈએ ને તો પણ આપણને એની ચિંતા થાય. કેવો માણસે કોઈ ચિંતા નથી. આમ કોઈ નિશ્ચિંત થઈને બેઠો હોય તો આપણે ઉદ્વેગ થવા લાગે. કેવો માણસે કોઈ ચિંતા નથી. ઘરમાં કોઈ પ્રસંગ હોય ને બિચારો નિશ્ચિંત બેઠો હોય ને તો આખું ગામ ચિંતા કરે. આટલો મોટો પ્રસંગ છે ને કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી.
બે ચાર ટેન્શનની વાતો કરે ને પછી હાંસતા, હવે આપણા જેવો થયો નોર્મલ, ત્યાં સુધી આપણને એલિયન લાગે. તો જ્યારે એ આનંદનો અંશ આપણે છીએ તો આપણી અંદર પણ આનંદ તત્વ હોવું જોઈએ, પણ ક્યાંય દેખાતું નથી. ભગવાન કેવા છે? બોલે પરમ શાંતિ સ્વરૂપ. ભગવાન કેવા છે? તો એનો અંશ કેવો હોવો જોઈએ? જરા મોટેથી બોલજો, એનો અંશ કેવો હોવો જોઈએ? પણ ઘરમાં આપણને કોઈ કહે કે 5 મિનિટ શાંતિ રાખો તો પણ ફાવે. તો એ શાંતિનો અંશ આપણે છીએ તો પણ આપણી અંદર વસ્તુ દેખાતી નથી. બોલે આવું કેમ થાય છે? તો જો આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે ભગવાનથી આપણે છૂટા પડ્યા, ભગવાનથી આ જેમ અગ્નિમાંથી, વેદો શું કહે છે કે જેમ અગ્નિમાંથી તણખું, તણખું જ કહેવાય ને, શું કહેવાય? તણખું નીકળે, એવી રીતે આપણે બ્રહ્મમાંથી અલગ થયા તો અગ્નિની અંદર જે દાહકતા છે એ જ દાહકતા પેલા તણખાની અંદર પણ હોય કે ના હોય? જ્યારે એક સૂકા ઘાસના ઢેરની ઉપર પડે તો એને પણ બાળીને ભસ્મ કરી દે ને. તો કહેવાય કે જ્યારે ભગવાનથી આપણે અલગ પડ્યા તો એ જીવની 3 અવસ્થા શાસ્ત્રોમાં બતાવી. જ્યારે ભગવાનથી અલગ થયા તો પહેલી અવસ્થા છે શુદ્ધ અવસ્થા. કઈ છે? એ વખતે આપણે બધા ધર્મો કેરી કરીએ છીએ, પણ પછી માયાનો સંગ એ જીવને થયો એટલે જીવ બદ્ધ બન્યો. એ અવસ્થા કઈ કહેવાય? સારી વસ્તુ બધી હોય પણ કોઈ આપણને ઢાંકી દે તો પછી આપણી વસ્તુ દેખાતી, એ અવસ્થાને કહેવાય બદ્ધ અવસ્થા. પણ જ્યારે ભગવત સત્સંગ દ્વારા એ બદ્ધ અવસ્થાને અને માયાના આવરણને દૂર કરીએ ત્યારે ત્રીજી અવસ્થા આવે, એને કહેવાય શુદ્ધ અવસ્થા. કઈ અવસ્થા આવે? હા, શુદ્ધ અવસ્થા આવે. તો આપણને લાગે કે આપણે ભગવાનના બધા ધર્મોને કેરી કરીએ છીએ, આપણી અંદર છે, તો પાછા એ ધર્મોને કેવી રીતે જગાવી શકાય? હું ઘણી વાર કહેતો હોઉં છું કે જેમ એક ગુરુ અને શિષ્ય ઊભા હતા અને ગુરુએ કહ્યું કે જો સામે યમુનાજી વહી રહ્યા છે, એવું કર તું યમુનાજીનું જળ મારા માટે લઈ આવ. ભાગતો ભાગતો શિષ્ય ગયો અને પોતાની અંજલિમાં જલ લઈને આવ્યો અને અંજલિમાં જલ લઈને આવ્યો અને કહે કે જો ગુરુજી આ યમુનાજીનું જળ આપના માટે લઈ આવ્યો. ગુરુજી કહેવા લાગે આ યમુનાજીનું જળ ક્યાંથી છે? બોલે કેમ, હમણાં જઈને તો લાયો. ગુરુજી કહે કે જો એમાં તો ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે, આમાં ક્યાં લોકો સ્નાન કરે છે? એ યમુનાજીના જળમાં તો ઘણા બધા કમળ તરી રહ્યા છે, આમાં ક્યાં કમળ છે? યમુનાજીના જળમાં તો કેટલી બધી બોટ તરી રહી છે, આમાં ક્યાં બોટ છે? તો હું કેવી રીતે માનું આ યમુનાજીનું જળ છે? ત્યારે શિષ્ય કહે કે આ અંજલિના જલની અંદર આ બોટ, આ આટલા લોકો, આટલા કમળ ક્યાંથી આવી શકે? બોલે અંજલિના જલ પાસે તો ન આવી શકે, પણ એવું કર આ અંજલિનું જલ લઈ જા અને યમુનાજીના જળમાં ભેળવી દે. ને જ્યાં શિષ્ય લઈ ગયો અને અંજલિનું જલ યમુનાજીના જળમાં ભેળવ્યું તો ભળતાની સાથે ગુરુએ કહ્યું જો હવે અંજલિના જલ પાસે એ બધું આવી ગયું કે નહીં કે જે પેલી સરિતા પાસે છે? બોલે હા. તેમ કહેવાય કે આ વહેતી સરિતા એટલે બ્રહ્મ અને અંજલિનું જલ એટલે આપણે જીવ. જ્યાં સુધી એનાથી દૂર છીએ, જ્યાં સુધી એને જાણ્યા નથી, ત્યાં સુધી આ બધી અપૂર્ણતાઓ છે, પણ જ્યારે એને જાણીએ એટલે એમાં ભળીએ અને એના ભળીએ ત્યારે બધી વસ્તુ પાછી આપણી પાસે આવી જાય કે જે બ્રહ્મની અંદર છે. અને એટલા માટે આપણે ત્યાં કહ્યું છે પ્રભુના સ્વરૂપને જાણવાની વાત. તો પહેલી વસ્તુ શું કહી? સત, ચિદ, અને ત્રીજું કયું? આનંદ. તો સદરૂપ એટલે આ દ્રશ્યમાન જગત, ચિદરૂપ એટલે આખી સજીવ સૃષ્ટિ, અને આનંદ સ્વરૂપ એટલે પ્રભુનું આનંદ સ્વરૂપ ક્યાં છે? તો મહાપ્રભુજી કહે છે કે આપણા બધાની અંદર રહેલું એ અંતર્યામીનું સ્વરૂપ કે જે આપણા બધા કર્મોને જોઈ રહ્યું છે, એ સ્વરૂપ કયું છે? બોલે આનંદ સ્વરૂપ. ખ્યાલ આવે? હા કે ના? સદરૂપ કયું છે? ચિદરૂપ બધા લિવિંગ બીંગ્સ, બરાબર, સજીવ સૃષ્ટિ. અને આનંદ સ્વરૂપ પ્રભુનું કયું છે કે આપણા દરેકની અંદર બેસીને જે આપણા બધા જ કર્મોને જોઈ રહ્યા છે એ આપણા આનંદ સ્વરૂપ કહેવાય. અને જ્યારે અંદર બેસીને આપણા બધા કર્મોને જુએ છે તો ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે અને ઘણી પૂછતો પણ હોઉં છું કે આપણે જે પણ કોઈ કર્મ કરીએ છીએ એ કર્મ કોણ કરાવે છે? ડાઉટ હોય આન્સર ન આપશો. કોણ કરાવે છે કર્મ? શાસ્ત્રો તેમ કહે છે કે ભગવાનની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું પણ હલતું નથી. વાત સાચી કે ખોટી? તો જે પણ આપણે કર્મ કરીએ છીએ કોણ કરાવે છે? જે પણ કોઈ સત્કાર્ય થાય છે કોણ કરાવે છે?
અને જે પણ કંઈ ખોટા કાર્ય થાય અચાનક શું થઈ ગયું? આપણે વાત કરતા હતા કે ભગવાનની ઈચ્છા વિના એક વૃક્ષનું પાંદડું પણ હલતું નથી. તો મેં પૂછ્યું કે જેટલા પણ સારા કાર્ય કે શુભ કાર્ય કરાવે છે, કોણ કરાવે છે? બધાએ કહ્યું કે ભગવાન કરાવે છે. હવે યદિ એમની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી એવું આપણે જાણીએ છીએ, તો પછી ખોટા કાર્ય થાય છે તો એ કોણ કરાવે છે? બુદ્ધિ, માયા જે આપણને લાગેલી છે. તો ભગવાન શું આપણને કાર્ય કરાવડાવે છે કે કાર્ય કરવાની માત્ર છૂટ આપે છે? ભગવાન આ વસ્તુને બહુ જરા ધ્યાનથી સમજજો. આપણે ઘણીવાર બધું કરીને એમના ઉપર ઢોળી દેતા હોઈએ છીએ, બરાબર? જ્યારે એમની ઈચ્છા વિના કંઈ થતું નથી એનો મતલબ શું છે? ભગવાન કહે છે કે હું તમને ચાલવાની શક્તિ આપું છું, પણ ચાલીને ક્યાં જવું ક્યાં ન જવું એ તમારા ઉપર છે. એના માટે તમે સ્વતંત્ર છો. હું તમને બોલવાની શક્તિ આપું છું, એનાથી શું બોલવું શું ન બોલવું એના માટે તમે સ્વતંત્ર છો. ભગવાન શું કરે છે? જેમ એક ગવર્મેન્ટ આપણને ઇલેક્ટ્રિસિટી આપે છે, હવે એનો તમે યુઝ કરો છો કે મિસયુઝ કરો છો એ પ્રમાણે તમારે બિલ પે કરવું પડે કે ન કરવું પડે? તમે સદુપયોગ પણ કરી શકો અને દુરુપયોગ પણ કરી શકો, અને જેવો ઉપયોગ કરો એવું તમારે પે કરવું પડે કે ન કરવું પડે? બીજો પ્રશ્ન આપણને પ્રભુ માટે એ જાગે કે મેં જીવનમાં ક્યારે કંઈ ખોટું કર્યું નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈનું અહિત કર્યું નથી, તો પણ મારા સાથે આવું પ્રભુએ થાય છે કે નહીં? જાણતા અજાણતા ક્યારેક પણ આ પ્રશ્ન અહીંયા બેસેલા કોઈના મનમાં ન આવ્યો હોય એવું બની ન શકે. આપણે કહીએ છીએ કે મેં ક્યારેય કંઈ ખરાબ કર્યું નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈના માટે ખરાબ વિચાર કરતો નથી, તો પણ મારી સાથે આવું કેમ થયું? તો જુઓ, એક વસ્તુ બહુ ક્લિયર કરી દઉં. આ પ્રશ્ન આપણા મનમાં જાગે છે, પણ આ જન્મમાં આપણે શું કર્યું છે એ આપણને યાદ છે. પણ આ જન્મ ધારણ કરતા પહેલા આ આત્માએ પહેલા ઘણા બધા શરીર ધારણ કર્યા હતા કે નહીં? હા કે ના તો? અને ગીતાકાર શું કહે છે કે જેમ માણસ એક વસ્ત્ર બદલીને બીજા વસ્ત્ર ધારણ કરે છે, એવી રીતે આ આત્મા એક શરીરને છોડીને બીજા શરીરને ધારણ કરે છે. તો સવારે તમે કોઈ કપડાં પહેરીને કોઈ કામ કર્યું અને પછી કપડાં બદલી દીધા અને કહો કે જૂના કપડામાં મેં જે કામ કર્યું એની રિસ્પોન્સિબિલિટી મારી નહીં, તો કોઈ માનશે? એવી રીતે આપણે આ જન્મ ધારણ કરતા પહેલા બીજા ઘણા બધા જન્મો ધારણ કર્યા, અને દરેક જન્મોની અંદર આપણે અલગ અલગ શરીર ધારણ કરીને જે કર્મો કર્યા એ આપણને યાદ નથી, પણ અહીંયા મનમાં બધું રેકોર્ડેડ છે. બધું રેકોર્ડેડ છે. તમે એ જન્મોમાં આપણે જે પણ કાર્ય કર્યા ને એ શું કર્યું? આપણે ફિક્સ ડિપોઝિટ કરી છે. હવે ફિક્સ ડિપોઝિટ એક જન્મે પાકે, 2 જન્મે પાકે, 3 જન્મે પાકે. જ્યારે પાકીને રેડી થાય એટલે પછી આપણે ક્લિયર કરવું પડે. તો જ્યારે પણ આ પ્રભુની ગતિવિધિને આપણે જાણીએ ને ત્યારે આપણને એક મુદ્દા ક્લિયર થાય કે પ્રભુ શું છે, કેવા છે, કયા રીતે કાર્ય કરે છે. અને ભગવાન અંતઃકરણમાં બેસીને એ આપણા એક કર્મોને જુએ છે. કેવી રીતે જુએ છે? ઘણી વાર એક્ઝામ્પલ કહેતો હોઉં છું કે એક નાનો છોકરો એની બહેન સાથે વેકેશનમાં એની નાનીનું એક ફાર્મ હાઉસ હતું, એ ફાર્મ હાઉસમાં રહેવા માટે ગયો. હવે ફાર્મ હાઉસમાં રહેવા માટે ગયો અને ત્યાં ઘણા બધા બતક હતા અને ઘણા બધા પક્ષીઓ હતા. છોકરો એટલો કંટાળતો હતો, ક્યાંકથી એને એરગન મળી ગઈ, તો એરગન લઈને એ ત્યાં માટીના કુલડા મૂકી એને ફોડતો હતો, પણ આજે એકેમાં નિશાન એનું ન લાગે. ચાલતો ચાલતો પાછો આવતો હતો, વિચાર કરે કે આટલા ટ્રાય કર્યા, આટલો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય કંઈ નિશાન લાગતું નથી. તો ત્યાં ઘણા બધા બતક પાણીમાં તરતા હતા, એણે ભૂલથી ત્યાં નિશાન લગાવ્યું અને જ્યાં ફાયર કર્યું ખરેખર બતકના ઉપર એ ગોળી વાગી અને બતક ત્યાં મરી ગયો. હવે એ છોકરો એવો ડરી ગયો કે આ તો નાનીના બધા બતક હતા અને એમાંથી એક બતકને ગોળી વાગી અને ભૂલથી વાગી ગઈ છે અને મરી ગયું છે. જો નાની જાણશે તો મને બહુ વળશે, મને બહુ મારશે, શું કરું? નાનીને ખબર ના પડવું જોઈએ. ચૂપચાપ એ બતક લઈને ગયો અને ત્યાં ખાડો ખોદીને એને એ દાટી દીધો, અને બાજુમાં એની પેલી નાની બહેન હતી ને એને આ દ્રશ્ય જોઈ લીધો. છોકરો ડરી ગયો, કહેવા લાગ્યો બહેનને કે જો
બેન તો કોઈને કહેતી નહીં, નાની ન કહેતી, નાની બહુ ગુસ્સે થશે, મને વળશે. બોલે ઠીક છે, નહીં કહું. હવે સાંજે બંને ઘરે ગયા. નાની બંનેને પ્રસાદ લેવડાવી દીધો અને કહે કે જાઓ બંને સૂઈ જાઓ, હું વાસણ સાફ કરી લઉં. ત્યારે પેલી એની બહેન કહે કે નાની, મારા ભાઈની ઈચ્છા છે કે આજે બધા વાસણ આ ધોશે. એના ભાઈ કહું, મેં તને ક્યારે કહ્યું? પેલું બતક યાદ છે ને? ઠીક છે, હું ધોઈ લઉં છું. બધા વાસણ એને ધોયા. બીજી દિવસે જ્યારે નાની કપડાં ધોવા જાય તો છોકરી આવીને કહે કે નાની, મારા ભાઈની તો બહુ ઈચ્છા છે અને કપડાં ધોવાનો બહુ શોખ છે, તમે કહેતા હો તો આજથી કપડાં આ જ ધોશે બધા. એનો ભાઈ કે મેં તને ક્યારે કીધું? પેલું બતક યાદ છે ને? તો ઠીક છે, જવું છે ધોવા માટે. અને હવે તો 4-5 દિવસમાં બધા કામ એની બહેને કરાવ્યા અને છોકરો એવો થાક્યો બિચારો ચાલી ના શકે. એને કહ્યું કે એના કરતા તો નાનીને મેં એકવાર સાચું કહી દીધું હોત કે આવું થયું છે, તો નાનીએ મને એકવાર માર્યો અને એકવાર મારીને પછી ભૂલી ગયા હોત, અને આ સંતાડીને મારે તો રોજ મરવું પડી રહ્યું છે. એને કરતા નાનીની પાસે જઈને સત્ય કબૂલી લઉં છું. નાનીની પાસે છોકરો ગયો અને કહેવા લાગ્યો કે નાની, મારે એક વસ્તુ આપની પાસે કબૂલ કરવી છે, મારાથી એક ભૂલ થઈ છે. ત્યારે નાની કહું, બેટા એ જ કહેવા આવ્યો છે ને, એ દિવસે તું ચાલતો ચાલતો આવતો હતો ને તારી બંદૂકથી પેલું બતક મરી ગયું હતું. છોકરો શોક થઈ ગયો. નાનીમાં તમને કેવી રીતે ખબર? મારી બહેને કીધું. બોલે ના, જે વખતે તું ચાલતો ચાલતો આવતો હતો એ વખતે હું ઉપર બારીમાં ઊભી રહીને જોતી હતી કે તારથી ભૂલથી પેલું બતક મરી ગયું છે, અને તમે આપ જાણતા હતા તો પણ મને કહ્યું કેમ નહીં? નાની કહ્યું કે જો બેટા, તું શું કરી રહ્યો હતો અને તે શું ભૂલ કરી એ હું જોઈ રહી હતી, જાણતી પણ હતી, પણ હું જોવા માંગતી હતી કે ક્યાં સુધી તું મારાથી સત્ય છુપાવે છે અને દુનિયાના હાથની કઠપુતલી બની પોતાનો ઉપયોગ કરાવતો રહે છે. જો તે પહેલા દિવસે આવીને મારી પાસે સત્ય કબૂલી લીધું હોત તો તારે આ બધા ઢસરડા કરવા પડ્યા ન હોત. તો જેવી રીતે નાની ઉભીને જુએ છે ને, તો આપણા અંતર્યામી પ્રભુ કેવા છે? આપણે જે પણ કાર્ય કરીએ છીએ, જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, એ અંદર રહીને બધું જોઈ રહ્યા છે, પણ આપણે એનાથી કબૂલ કરતા નથી, એનાથી સંતાડીએ છીએ અને દુનિયાની ઠોકરો ખાવી પડે છે, દુનિયાની આજીજી કરવી પડે છે. પ્રભુ કહે છે તે શું કર્યું એ બધું હું જોઉં પણ છું અને જાણું પણ છું, પણ હું એ જોવા માંગુ છું કે તું દુનિયાને ખાલી રીઝાવવા માટે એની આજીજી કરે છે, એને કરતા મારી પાસે આવીને એકવાર વસ્તુ કબૂલ કરી લે તો તારે દુનિયાની આગળ ક્યારેય ઝૂકવું નહીં પડે. એવી રીતે ભગવાન અંદર વિરાજમાન થઈને આપણા દરેક કાર્યને જોઈ રહ્યા છે. તો આ ભગવાનનું સ્વરૂપ આપણે સમજ્યું, સચ્ચિદ આનંદ રૂપાય. હવે પ્રભુ કાર્ય શું કરે છે? તો કહ્યું વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. શું કહ્યું? હા, ભગવાનનું કાર્ય શું છે? તો કહેવાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, યાની આ વિશ્વની ઉત્પત્તિ, એનું પાલન અને એનું લય. આપણે કેમ ગોડ કહેતા હોઈએ બધા, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, GOD. તો ભગવાન સર્જન પણ કરે, પાલન પણ કરે અને એનું સંહાર પણ કરે. તો આપણને લાગે આ બધું ભગવાન કરે છે તો કેવી રીતે કરે છે? મનુષ્ય પણ સર્જન કરે, મનુષ્ય પણ પાલન કરે અને મનુષ્ય પણ વિસર્જન કરે છે. તો જે વસ્તુ મનુષ્ય આપણે કરીએ છીએ એ 3 વસ્તુ ભગવાન કરે છે. તો એમાં ફરક શું આવ્યો? તો આપણા આચાર્યો આપણને બતાવે છે કે જ્યારે ભગવાન સર્જન કરે તો એમને એમના સર્જનમાં મોહ થતો નથી, પણ આપણાથી કંઈક પણ સર્જન થાય તો મોહ થયા વિના રહેતો. આપણે નાનકડું પિક્ચર પણ બનાવીએ ને, કદાચ કલર ભૂપૂરવાના રહી ગયા હોય પણ તોય સાઈડમાં નામ લખવાનું ભૂલતા. મારું સર્જન છે. મનુષ્યની એક સહજ વૃત્તિ છે કે એના સર્જનમાં એને મોહ થઈ જાય. ભગવાન આખા જગતનું સર્જન કરે છે પણ એમને સર્જનમાં મોહ નથી. મનુષ્ય પણ પાલન કરે, ભગવાન પણ પાલન કરે, પણ બંનેમાં ભેદ શું? જ્યારે ભગવાન પાલન કરે તો પાલન કર્યાનું મદ નથી, અને આપણે કોઈક વસ્તુનું પાલન કરતા હોઈએ તો મદ થયા વિના રહેતો. એટલે તો લોકો કહે છે ને કે દુનિયાના બધા કામ બિલથી ચાલે, એક ભગવાન એવા છે જેનું કામ દિલથી ચાલે છે. બાકી આ દુનિયામાં આપણે કોઈના માટે કરીએ તોય બિલ, અને કોઈ આપણા માટે કરે તોય બિલ. એક પ્રભુ એવા છે કે જેનું કાર્ય દિલથી ચાલે છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, યાની સર્જન કરે છે તેમાં મોહ નથી, આપણને મોહ થઈ જાય છે. પાલન કરે છે તો એનું મદ નથી, પણ આપણને મદ થઈ જાય છે. અને ભગવાન લય કરે છે તો પણ એનું દુઃખ નથી. આપણને લાગે લયનું દુઃખ ભગવાનને કેમ નથી?
વિસર્જન ભગવાન કરે આખી પૃથ્વીને બોળી તેનું દુઃખ ન થાય. તો એ દુઃખ કેવું છે? જેમ એક નાનકડું બાળક એની મા સાથે દરિયા કિનારે રમતું હોય, એ બેઠા છે તો બાળક એક સરસ માટીનું ઘર બનાવ્યું, એમાં બારી બનાવી, એના રૂમ બનાવે, કહ્યું મારું આ રૂમ છે, મારો સ્ટડી રૂમ છે, મારો આ રૂમ છે. પણ જ્યારે પાછા ઘરે જવાનો ટાઈમ થયો ત્યારે બાળકે એ જ કૂદકા મારીને ઘર તોડી દીધું. સર્જન કર્યો એમાં મોહ નથી, પાલન કર્યું એમાં એને મદ નથી, અને હવે લય કરે છે તો એનું દુઃખ પણ એને નથી. તો ભગવાન લય કરે છે એનું દુઃખ નથી, અને આપણને લયનું દુઃખ. આપણા હાથમાંથી નવો મોબાઈલ છટક્યો હોય, નીચે પડ્યો હોય, 2-3 લીટા પડ્યા હોય તો 3 દિવસ સુધી ખાવાનું ભાવે તો પ્રભુ શું કરે છે, કેવા છે એ જાણ્યું. પ્રભુ શું કાર્ય કરે છે એ આપણે જાણ્યું. અને ત્રીજું કયું? પ્રભુનો સ્વભાવ. તો પ્રભુનો સ્વભાવ કેવો છે? કારણ કે સ્વરૂપ, કાર્ય અને સ્વભાવ જાણીએ ને તો જ આપણે પ્રભુને જાણ્યા કહેવાય. અને પ્રભુના સ્વભાવનું વર્ણન કરતા અહીંયા વ્યાસજી કહે છે કે તાપત્રય વિનાશાય. કેવા છે પ્રભુ? તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને દૂર કરવા વાળા. અને ત્રિવિધ તાપ એટલે કયા? આદિ, ભૌતિક, આધ્યાત્મિક. આદિ વિચાર કરવા જેટલું ઘણું લાંબુ થાય. આદિ, વ્યાધિ, ઉપાધિ જે તમે કહેતા હો, બરાબર? તો આ ત્રણેય તાપોને દૂર કરવા એ ભગવાનનો શોખ નહીં, એ ભગવાનનો સ્વભાવ છે. શોખ અને સ્વભાવ એ બંનેમાં ભેદ છે. શોખ કોને કહેવાય? કરવાની ઈચ્છા હોય તો કરીએ, અને કરવાની ઈચ્છા ન હોય તો ન કરીએ, એને કહેવાય શોખ. અને સ્વભાવ કોને કહેવાય? ન કરવાની ઈચ્છા હોય તો એ કરી બેસીએ, એને કહેવાય સ્વભાવ. અને પ્રભુનો સ્વભાવ કેવો છે? એમના શરણે જે પણ જીવ જાય તો એ શરણે આવેલા જીવનો ઉદ્ધાર કરવો, એનું કલ્યાણ કરવું, એ પ્રભુનો સ્વભાવ છે. ચાહે અધમમાં અધમ વ્યક્તિ હોય, પ્રભુની પાસે આવતો હોય, પ્રભુ કે એનો ઉદ્ધાર મારે નથી કરવો, પણ જ્યાં પ્રભુના ચરણોને પકડીને બેસી જાય અને ભગવાન સૌથી વધારે એની ઉપર વરસી પડે, એ પ્રભુનો સ્વભાવ. ભાગવતમાં નાગ કન્યાઓનો પ્રસંગ આવે ને, જ્યારે ભગવાને કાલીને નાથ્યો ને, તો એ નાગ કન્યાઓ આવી અને કહેવા લાગી કે પ્રભુ હવે આપ આ કાલી નાગનું શું કરશો? ત્યારે ભગવાન કહેવા લાગ્યા હું આને દંડ આપીશ. ત્યારે નાગ પત્નીઓ હસવા લાગી. ભગવાન કે હું કહી રહ્યો છું તમારા પતિ કાલી નાગને હું દંડ આપીશ અને તમે હસી રહી છો. અને ત્યારે નાગ પત્નીઓએ કહ્યું પ્રભુ આપ પોતાને જેટલા જાણો છો ને એના કરતા વધારે અમે ભક્તો પ્રભુ આપને જાણીએ છીએ. ભલે આપ કહેતા હો કે આપ આને દંડ આપશો, પણ અમે જાણીએ છીએ કે આપને દંડ આપતા આવડતું જ નથી, આપને ખાલી કૃપા કરતા આવડે છે. પ્રભુ કે શું વાત કરો છો? મને દંડ આપતા નથી આવડતું. હમણાં ઉભા રહો, દંડ આપું છું. એમ વિચાર કરી ભગવાને કૂદકો માર્યો, કાલીની ફણા ઉપર આવી ગયા અને જોર જોરથી પોતાના ચરણોથી કાલીના મસ્તક ઉપર પ્રહાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા જુઓ દંડ આપું છું કે નહીં? ત્યારે નાગપત્નીઓ હાથ જોડીને કહેવા લાગી કૃપાનાથ, જે ચરણોની પ્રાપ્તિ માટે લક્ષ્મીજી તરસે એ ચરણ એમને ન મળે, જે ચરણની પ્રાપ્તિ માટે મોટા મોટા ઋષિ મુનિઓ તરસે એ ચરણ એમને ન મળે, અને એ જ બંને ચરણારવિંદ આપે સ્વેચ્છાએ કાલીના માથે પધરાવી દીધા. તો પ્રભુ આ દંડ છે કે કૃપા છે? ભલે આપ કહેતા હો કે આપ દંડ આપો છો, પણ અમે જાણીએ છીએ કે આપને કૃપા કરતા જ આવડે છે. ભગવાન કેવી વાત છે? બોલે હા. કૂદકો મારીને ભગવાન નીચે આવ્યા અને પોતાના હાથથી પ્રહાર કાલીના માથે કરવા લાગ્યા કે જો હવે મારું છું કે નહીં, હવે દંડ આપું છું કે નહીં? નાગપત્નીઓ હાથ જોડીને કે કૃપાનાથ, આગળ જઈને ગોપીઓ ગોપી ગીતમાં ગાઈને થાકી જશે કે આપનો શ્રીહસ્ત મારા માથે પધરાવો, શ્રીહસ્ત માથે પધરાવો. તો જે શ્રીહસ્ત આપે ગોપીઓના માથે નથી પધરાવ્યો, એ શ્રીહસ્ત કાલીના માથે પધરાવી દીધો. તો પ્રભુ આ દંડ છે કે કૃપા છે? ભલે આપ કહેતા હો કે આપ કોઈને દંડ આપો છો, પણ અમે આપને જાણીએ છીએ કે આપને તો માત્ર કૃપા કરતા જ આવડે છે. પણ કેટલીક કૃપા અમને સમજાય છે, પણ કેટલીક સમજાતી નથી. કેટલીક સહજ લાગે છે, પણ કેટલીક કઠોર લાગે છે, પણ હોય છે તો પ્રભુ આપની કૃપા. અને જ્યારે આ ભગવાન આપણને સમજાય ત્યારે બીજી વસ્તુ આવે ભક્તિ અને ભક્ત. કારણ કે ભગવાન જ્યારે ભગવાનનો સ્વભાવ, પ્રભુનું સ્વરૂપ, પ્રભુની રીતિ આપણને સમજાય ત્યારે ખ્યાલ આવે કે આ ભક્તિ શું છે. અને જે ભક્તિ સાચા અર્થમાં કરે એને ભક્ત કહેવાય. અને ભક્ત પણ આપણે કહીએ આપણે બધા પ્રભુની પાસે જઈએ છીએ, પણ પ્રભુની પાસે જવા વાળા મુખ્ય ભક્તોમાં પણ 3 પ્રકારના જીવો છે. કેટલા પ્રકારના? એક પેલી કુબજા જેવું, 2 16,000 રાણીઓ, અને ત્રીજા ગોપીજનો યા રાધાજી જેવા. ત્રણેયમાં ભેદ શું છે?
અને આપણે પણ જ્યારે પ્રભુની ભક્તિ કરીએ છીએ તો આપણે એ જાણવાનું કે ત્રણમાંથી આપણી કેટેગરી કઈ આવે છે. કુબજા પ્રભુની પાસે ગઈ તો કુબજાનો ભાવ શું કે પ્રભુ આપને સુખ થાય કે ન થાય, મને સુખ થવું જોઈએ. આપને ગમે કે ન ગમે પણ મને ગમે એવું મળવું જોઈએ. આપને અનુકૂળ થાય કે ન થાય, મારે અનુકૂળ થવું જોઈએ. આ ભાવ જ્યારે આવે ત્યારે આપણી પ્રીતિ પેલી કુબજા જેવી થઈ જાય. 16,000 રાણીઓની બીજી કેટેગરી આવે અને એ 16,000 રાણીઓની કેટેગરી કઈ, પ્રભુ આપને પણ સુખ મળે અને અમને પણ સુખ મળે. અમારું આ કાર્ય થઈ જાય તો અમે આપનું આ મનોરથ કરીએ, અમારું આ કામ થઈ જાય તો અમે આ કરાવી દઈશું. બરાબર? એ કઈ પ્રીતિ આવે સેકન્ડ કેટેગરીમાં. અને ત્રીજી કેટેગરી કઈ છે, પેલી વજની ગોપિકાઓ અને શ્રી રાધાજી. અને એમની પ્રીતિ શું છે, બોલે પ્રભુ અમારું જે થવું હોય તે થાય, પણ સદા પ્રભુ આપ આનંદમાં બિરાજો. અમારું જે થવું હોય થાય, પણ આપને સુખ મળે, બસ અમારે એ જ જોઈએ છે. અને એટલા માટે તો જ્યારે નારદજીએ પણ ના કહ્યું 16,000 રાણીઓને કે પ્રભુ આપ અહીંયા દ્વારિકામાં આવી ગયા છો અને આ રાણીઓ એટલી સેવા કરે છે તો પણ ગોપીઓને યાદ આપ કેમ કરો છો? પ્રસિદ્ધ પ્રસંગ છે ને. અને ત્યારે પ્રભુએ લીલા કરી અને કહ્યું કે નારદજી મારું માથું બહુ દુખી રહ્યું છે. બોલે કેમ? બોલે મારું જ્યારે પણ માથું બહુ દુખે ત્યારે મને બહુ પ્રેમ કરતા હોય એના ચરણોની રજ મને લઈ આપો ને અને એ રજ લગાવું તો મારી પીડા દૂર થઈ જાય. નારદજી તમે મને પ્રેમ કરો છો કે નહીં? નારદજી કે બહુ પ્રેમ કરું છું. તેવું કરો, આપના ચરણોની રજ આપો. નારદજી પાછા આવી ગયા. બોલે કેમ? બોલે આપ તો પરબ્રહ્મ છો અને એમને મારા ચરણોની રજ આપું તો હું નરકમાં પડું. મારથી આ ભૂલ ના થાય પ્રભુ. તેવું કહ્યું 16,000 રાણીઓ પાસેથી લઈ જાઓ, એ પણ મને બહુ પ્રેમ કરે છે. નારદજી એમની પાસે ગયા અને એકને જઈને કહ્યું કે પ્રભુના મસ્તકમાં પીડા છે, બધા દુઃખી થઈ ગયા, આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. આ પીડા દૂર કેમ કરીને કરીએ? બોલે પ્રભુએ કહ્યું છે કે મને જે પ્રેમ કરતા હોય એના ચરણોની રજ લઈને આવો અને રજ મસ્તક પર લગાવો તો પીડા દૂર થાય. 16,000 રાણીઓ પણ પાછળ ચાલી ગઈ. એ તો અમારા સ્વામી છે, અમારા પતિ છે, અમારા પ્રભુ છે અને સાક્ષાત બ્રહ્મ છે. જો અમારા ચરણોની રજ આપીએ તો કરોડો વર્ષ સુધી અમે નરકમાં પડીએ. એ કામ અમારાથી ન થાય. ના પાડી દીધી. ત્યારે પ્રભુએ કહ્યું એવું કરો, હવે તમે વજમાં જાઓ. નારદજી વજમાં આવ્યા અને આવીને ગોપીઓને કહ્યું કે પ્રભુને મસ્તકમાં પીડા છે. સાંભળતાની સાથે ગોપીઓની આંખોમાં અશ્રુ આવી ગયા કે ચોક્કસ અમારા જ કોઈક અપરાધ હશે, એને કારણે પ્રભુને પીડા થઈ છે. તેનો ઉપાય શું? બોલે પ્રભુએ કહ્યું છે કે મને પ્રેમ કરવા વાળા જે હોય એના ચરણોની રજ લઈને આવો અને રજ મારા મસ્તક પર લગાવો તો મારી પીડા દૂર થાય. અને ત્યારે ગોપીઓ કહેવા લાગી, અરે નારદજી જેટલી રજ જોઈએ લઈ જાઓ, ટોપલા ભરી ભરીને રજ લઈ જાઓ. નારદજી કહે આ શું કહો છો? અરે તો ભગવાન છે, તમારા ચરણોની રજ આપશો તો તમે નરકમાં પડશો. ત્યારે ગોપીઓ કહે એક જન્મ નહીં, કરોડો જન્મ નરકમાં રહેવા તૈયાર છીએ જો અમારા પ્રભુના મસ્તકની પીડા દૂર થતી હોય તો. અને જ્યાં પ્રભુના સુખનો વિચાર અને એનાથી વધીને બીજું કાંઈ નહીં, એ વસ્તુ જ્યારે હૃદયમાં આવે ત્યારે સાચા અર્થમાં ભક્તિનો ઉદય થાય. ભક્તિ કોને કહેવાય? બધા અલગ અલગ આચાર્યો અલગ અલગ વ્યાખ્યા આપી છે. સા તસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા ચ સા પરાનુરક્તિ ઈશ્વરે. નારદજીએ, શાંડિલ્ય ઋષિએ બધા અલગ અલગ ભક્તિની વ્યાખ્યાઓ આપી છે. પણ કેવો પ્રેમ? ભગવાન માટે મહાત્મ જ્ઞાન જાણીને જે પરમ પ્રેમ જાગે એને કહેવાય ભક્તિ. હવે જુઓ, આ ભક્તિ જ્યારે આપણા હૃદયમાં જાગે ના તો ભક્તિ સ્વયં કલ્યાણ કરવા વાળી છે. અને ભક્તિ જ્યારે હૃદયમાં જાગે તો ભક્તિની અંદર એટલી શક્તિ છે કે ભગવાન પાસે જવું ન પડે, ભગવાનને પોતે ખેંચીને જ્યાં હોય ત્યાં લઈ આવે. શબરીને ભગવાન પાસે જવું પડ્યું નથી, ભગવાને ગોતતા ગોતતા શબરી પાસે જવું પડ્યું છે. જ્યારે ભક્તિ હૃદયમાં જાગે ત્યારે પ્રભુને ગોતવા ન પડે. જેવી રીતે એક પુષ્પની અંદર મધુ આવે ત્યારે ભ્રમરને આમંત્રણ આપવું પડતું નથી. ભ્રમર ગોતતો ગોતતો આવી જાય છે કે કયા પુષ્પની અંદર આ રસ, કયા પુષ્પની અંદર મધુ પ્રગટ્યું છે. તો જેમ ભ્રમરને આમંત્રણ આપવું પડતું નથી, એમ જેના હૃદયમાં ભક્તિ જાગે છે સ્વયં ખેંચાય. કોઈને 365 દિવસની રીત આવડતી હોય પણ પ્રીત ન હોય તો પ્રભુ